જય માતાજી મિત્રો, આજે અર્જુનસિંહના મોબાઈલમાં આપણે વ્લોગ વિડીયો ઉતારીએ છીએ. તો 9મા દિવસનો એમનો વિડીયો એ આજે તમને કંઈક ચાઇના દોરી વિશે જણાવશે. તો આવો મળીએ આપણે અર્જુનસિંહના. બોલો અર્જુનસિંહ. તો જય માતાજી બધા મારા ભાઈઓ મારા બધી બહેનોનો. તો 360 દિવસ ડેલી વ્લોગ ચેલેન્જનો આ દિવસ છે 9મો અને તારીખ થઈ 13. તો ભાઈ આપણે એક જ વસ્તુ કહેવા માંગીએ કે કાલે ઉતરાણ. તો ભાઈ ચાઇના દોરી આવે એ ના વાપરવી જોઈએ. કારણ કે ભાઈ એનાથી પશુઓ અને પક્ષીઓને બહુ જ તકલીફ થાય. એક સમય તમે સમજો કે તમારા પગમાં એ દોરી વેટાય તો તમને આમ કાપી નાખે તમારો પગ, અને તમે તો એક સમય તમારા પગમાં જે દોરી છોડી શકો બરાબર, પણ તમે સમજો કે જે પશુઓ અને પક્ષીઓ એમના પગમાં બેઠા તો એમને કોણ છોડે? એ અબોલ પક્ષી એ તમને કંઈ ના કરે. તો બસ અમારી એક જ રિક્વેસ્ટ છે કે ભાઈ તમે ચાઇના દોરી ના વાપરો. અને બસ એનો ધંધો, અમુક લોકો તો એનો ધંધો કરતા હોય, જે ભાઈ ગુનો હોય એ ગુનો થઈ શકે બરાબર. તો બસ આપણું એક જ કહેવું થાય કે ચાઇના દોરી ના વાપરો. આટલી રિક્વેસ્ટ આવે તો તમે માનો તો બરોબર. બાકી તો જય માતાજી. અને એના વિશે ભાઈ અમારા રાહુલભાઈ થોડું કહેશે. આવું શું કહેવું? મિત્રો વાપરવી નહીં, એ નુકસાનકારક વસ્તુ છે. અને જેથી કરીને આપણને ઈજા થતી હોય તો પશુપાલનને શું ઈજા ના થાય, એટલે ચાઇના દોરી ના વાપરશો. એટલે તો તમે કઈ દોરી વાપરો ભાઈ રાહુલ? આપણે સાદી દોરી પવરાયેલી બેસ્ટ ઇઝ બેસ્ટ બરાબર. ભાઈ તમે ગજરાત ભાઈ કઈ દોરી વાપરો? અને ચાઇના દોરી વાપરવી જોઈએ? વપરાય જ નહીં કદી ચાઇના દોરી નહીં. તો ભાઈ વિજયભાઈ તમારું શું કહેવું? ભાઈ વિજયભાઈ ચાઇના દોરી વપરાય? ચાઇના દોરી વપરાય? ના, ચાઇના દોરી ના વપરાય. ભાઈ તારું કેવું? ચાઇના દોરી વપરાય? ભાઈ શું કેવું ભાઈ કે તારું ભાઈ? દોરી નુકસાનકારક છે ભાઈ, એટલે ચાઇના દોરી કોઈ વાપરતા ના, કોઈ વાપરતો હોય તો તમે એમને ના પાડજો. તો ભાઈ જય માતાજી બધા ભાઈઓના. ભાઈ 360 ડેલી વ્લોગ ચેલેન્જ 9મો દિવસ હતો. તો આજના દિવસમાં રાહ જ હતું કે ચાઇના દોરી ના વાપરતા. રિક્વેસ્ટ કેમ કે ભાઈ અબોલ પક્ષીઓને બહુ જ ઈજા થાય છે. અને લોકો પશુ પક્ષીઓને તો ઈજા થાય, પણ માણસોના ફોડા પણ કપાઈ જાય. તમે અમુક કિસ્સા સાંભળેલા છે. તો બસ રિક્વેસ્ટ એ જ છે કે ભાઈ તમે ના વાપરતા ચાઇના દોરી અને સાદી દોરી પવરાયેલી વાપરજો. જય માતાજી.